અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની મોટી આવક થઈ રહી છે। સાવરકુંડલા અને અમરેલી યાર્ડોમાં મગફળીના ઢગલા જોવા મળતા ખેડૂતો ઉમટી રહ્યા છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી મગફળીની કરવામાં આવી રહી છે। સાથે જ આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા ટેકાના ભાવ 1452 રૂપિયા રાખવામાં આવ્યા છે, પરંતુ ખુલ્લા બજારમાં જાહેર હરાજીમાં મગફળી માત્ર 800 થી 1000 રૂપિયામાં વેચાઈ રહી છે, જેના કારણે ખેડૂતો પરેશાન છે। કમોસમી વરસાદથી મગફળી બગડી જવાને કારણે ખેડૂતો મજબૂરીમાં નીચેના ભાવમાં વેચવા તૈયાર થયા છે। યાર્ડ સેક્રેટરી મુકેશ ત્રિવેદી જણાવે છે કે 35 થી 50 હજાર મણ મગફળી યાર્ડમાં આવી રહી છે। ખેડૂતોની ફરિયાદ છે કે ટેકાના ભાવને વધુ પ્રોત્સાહન આપવું અને જાહેર હરાજીમાં ઓછા ભાવને નિયંત્રિત કરવું જરૂરી છે, જેથી ખેડૂતોને નુકસાન ન થાય। મગફળી લઈને આવ્યો 1039 ગઈ છે। ટેકાના ભાવ 1450 રૂપિયા છે, છતાંય રિજેક્ટ કરે। શોર્ટ માંડવી છે, આ છે તે છે, નબળું છે એમ કરીને અત્યારે ખેડૂતને ડીએપી લેવા જાવ તો 1850 રૂપિયાનો ભાવ છે। ગમે એ ખાતર લેવા જાવ એટલો બધો ખાતરના ભાવ છે, મજૂરી એટલી લાગે। પછી માંડવીનો ભાવ 900 રૂપિયા આવ્યો અને ટેકાના ભાવ છે 1450 રૂપિયા। અને એક કોઈ રોજડા કરડા, એક કોઈ ભૂણના, દીપડા, હાવઈ, એટલી બધી નુકસાની થાય, અમને કોઈ લાભ જ મળતો નથી। 1819 રૂપિયાની ડીએપી ની થેલી છે અને વાવેતર ખેડ ખાતર બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કે હદ બારી હદ। અમરેલી જિલ્લામાં મગફળીમાં અમરેલી અને સાવરકુંડલા બંને યાર્ડમાં થઈને અંદાજે 35 થી 50 હજાર ગુણી સિંગ આવે છે, પરંતુ હમણાં 2 દિવસથી લગ્ન ગાળાની સિઝન હોવાથી આવકનો ક્રમશ ઘટાડો થયો છે। જે 25-30 હજાર મણ એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે 17,000, 18,000, 17,000, 18,000 જેવી મગફળીની આવક ચાલુ છે। નબળી સિંગના 850 થી માંડીને 1000 રૂપિયા સુધીના ભાવ મળે છે। સારી ક્વોલિટીની સિંગના 1000 થી 1300, 1350 સુધીના ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે। જેને વરસાદમાં આવી ગઈ છે, પલ્લી ગઈ છે, ઉગી ગઈ છે, એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે, પણ સિંગની આવક એકંદરે